ભાઈ તું તો એ જ છો ને જેને આજે આ કંપનીમાં નોકરી મળી છે? હા ભાઈ, હું એ જ છું જેને આજે આ કંપનીમાં નોકરી મળી છે. તારું નામ શું છે? તું અહીંયા બેઠો છે, આ શિફ્ટ તો ક્યારની પૂરી થઈ ગઈ છે, તારે ઘેર નથી જવું? ભાઈ, મારું નામ સાગર છે ને આ શહેરમાં મારું કોઈ ઘર નથી ને ભાડે રાખી શકાય એવી મારી પરિસ્થિતિ નથી. અરે ભાઈ, તારું આ ગામમાં ઘર નથી એટલે શું તું આ રસ્તામાં પડ્યો રહીશ? હા ભાઈ, અત્યારે તો હું અહીંયા રસ્તામાં જ પડ્યો રહીશ ને જ્યારે મારો પહેલો પગાર આવશે ને ત્યારે હું કોઈ નાનું એવું ઘર ભાડેથી રાખી લઈશ, પણ અત્યારે તો અહીંયા જ રહીશ. અરે ભાઈ, એક કામ કર, તું આમ રસ્તામાં રહેવાને બદલે અત્યારે મારી સાથે મારી ઘરે ચાલ. ચાલ. ના ભાઈ, હું તારા પર બોજ બનવા નથી માંગતો ને આમ પણ અમે રહ્યા ગરીબ માણસો, અમને આમ રસ્તા ઉપર રહેવાની આદત છે. જા ભાઈ, હું નહીં આવું. હાય સાગર, તારી આ તબિયત તો જો, અને તને કેટલી ઉધરસ આવે છે દોસ્ત. ચાલ મારી સાથે ચાલ. ના ભાઈ, તું શું કામ તકલીફ લે છે? મારે નથી આવું. મારા ભાઈ ચાલ મારી સાથે ચાલ. આવી જા સાગર. અરે બટા, હા ભાઈ કોણ છે? આવી જા સાગર. મમ્મી, આ સાગર છે અને હમણાં જ મારી કંપનીમાં જોઈન થયો છે, પણ હું છે કે આ ગામમાં ઘર ભાડે રાખવાના એની પાસે પૈસા નથી, એટલે હું એને મારી હારે જ લેતો આવ્યો છું. અરે કાંઈ વાંધો નહીં બટા, હા એમ આપણને શું વાંધો હોય, ભલે ને રહેતો. હી મારા દીકરા જેવો જ છે ને, કા બટા? જો સાગર, આ મારા મમ્મી છે ને મારા પપ્પા શું છે કે પૂનામાં નોકરી કરે છે, એટલે હું અને મમ્મી બંને એકલા અહીંયા જ રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ કાકી. અરે જય શ્રી કૃષ્ણ બટા. અરે સાગર, તને તો બહુ ઉધરસ આવે છે ભાઈ. તું ભલે મને ના કે, પણ મને તો તારી તબિયત બહુ ખરાબ લાગે છે ભાઈ. અરે ભાઈ, એવું કાંઈ નથી. આ તો હું છે કે બહાર ગામથી આ ગામમાં નોકરી કરવા માટે આવ્યો છું ને 15-20 દિવસથી આમ રસ્તા ઉપર સુવાનું થાય છે ને, એટલે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ, બાકી કાંઈ નથી. બટા તું તમ તારા અહીંયા શાંતિથી રહે અને તું દવા લઈ આવજે. આમાં છે ને બટા માથું ન મરાય. હા કાકી, હું કાલે લઈ આવીશ દવા. હવે હાલો, અહીંયા ઊભા ઊભા વાતો નથી કરવી, હાથ પગ મોઢું ધોઈ લો, હું વાળું કાઢું. હા હા હાલો મમ્મી. આવી સાગર આ બાજુ. બટા નિમી, એ નિમી. હા બા, આવું છું. ક્યાં છે તું બેટા? આય આવતો. નિમી. હા બોલો ને બા, શું કામ છે? બટા ભાઈ નો કઈ કાગળ કે ફોન કઈ આવ્યો બટા? આ જો ને 2 મહિના થઈ ગયા, એની કોઈ ખબર નથી. બા, આપણી પાસે ક્યાં ફોન હતો તે ફોન આવે? ભાઈ તો કાગળ લખતો, પણ કેમ ખબર હમણાં તો શું કરતો હશે? હમણાંથી તો કાગળ નથી લખતો. બટા જ્યારે એ નોકરીએ લાગ્યો ને ત્યારે તો 15 દીએ કાગળ લખતો, પણ આ વખતે તો 2 મહિના થઈ ગયા. એને એની માની કાંઈ સંતા નહીં થતી હોય. અરે એને ખબર
નહીં પડતી હોય કે એની માં ખાટલે પડી છે. બા, કદાચ એવું બન્યું હશે કે ભાઈને છે ને બહુ સારી નોકરી મળી ગઈ હશે, એટલે કામ વધારે પડતું હોય કે નહીં, એટલે કાગળ લખવાનો સમય નહીં રહેતો હોય. પણ તમે ચિંતા ન કરો, ભાઈનો કાગળ થોડા દિવસમાં જરૂર આવશે. નિમી ક્યાં ગઈ બેટા? અને કામ મને એવું લાગતું હતું કે કઈ રડતી હોય. કોણ જાણે? નિમી, હે માડી, મને અને મારી બાને મારા ભાઈની બહુ ચિંતા થાય છે. એનો કાગળ કેમ નહીં આવતો હોય? મારો પહેલો એમ કેમ તો હશે ને. હે મારી માં, મારા બૈલાને એટલું તો ઉજાડ કે અમને એક કાગળ લખે. એ કાગળ લખશે ને તો મારી બીમાર આંધળી માને અહીંયા થોડી ધરપત થાય. હે મારી માં, આટલી કૃપા કર. બટા સાગર, અરે 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 કાકી, તમે અહીંયા? બટા, આમાં તારા આવગુડા છુપાવીને તારી વેદના છુપાવવાની કોશિશ ન કર. શું વાત છે મને તો કે? અરે કાકી, તમે શેની વાત કરો છો? અરે કોઈ વાત નથી. આ તો હું તો પરસેવો લૂછતો હતો. આમ તો તું મને તારી કાકી માનસ, અને કાકી માં સમાન હોય છે બટા. અને તું હવે મારાથી આ બધી વાત છુપાવીશ? બટા, બટા સાગર, તું આટલો બધો કેમ રોવસ? જે હોય મને માંડીને વાત કર બટા. શું થયું છે તને? હા કાકી, મને કેન્સર છે, અને એ પણ છેલ્લા સ્ટેજનું. બટા, પણ તને આ વાતની ખબર ક્યાંથી પડી અને ક્યારે પડી? આ વાતની ખબર મને 6 મહિના પહેલા પડી, જ્યારે મેં મારો રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટમાં કેન્સર આવ્યું. બટા, આ બધી વાત છોડ. હાલ હાલ ઉભો થા ને પેલા ઘરે જાય, પછી બીજી બધી વાત કરશું. હાલ. ધીમે ધીમે હાલ બટા. કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય બટા. હાલ હાવ હરાવાના કર દે ભગવાન. હાલ હાલ ધીમે ધીમે હાલ બટા. સાગર, તું ક્યાં ગયો તો? હું ક્યારનો અહીંયા તારી રાહ જોઉં છું. તને આ વાતની 6 મહિનાથી ખબર હતી અને તું અત્યારે મને આ વાત કરસ? અરે તે મને પહેલા વાત કરી હોત ને તો મારા ભાઈ, મારા દીકરા અત્યારે તને ક્યારનું હારું થઈ ગયું હોત.
શું વાત છે મમ્મી? અને તમે આ શું બોલો છો? સાગરને શું થયું છે? સાગરને કેન્સર થયું છે. હું જાણું છું કાકી કે જો મેં તમને પહેલા કીધું હોત ને તો તમે શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં મારો ઈલાજ કરાવત. પણ મને તમારા ઘરમાં રાખી અને સાચવીને જ મારા ઉપર મોટું અહેસાન કર્યું છે. હું વધારે તકલીફ આપવા નતો માંગતો. અરે બેટા, જેવો મારો જય છે એવો જ તું મારો દીકરો છે. એમાં ઉપકારની વાત ક્યાંથી આવી? પણ સાગર, આજે મને લાગે છે કે તું મને તારો દોસ્ત નહીં પણ પારકો સમજે છે. પારકો. ના ભાઈ ના, તને તો હું મારા જીગરનો ટુકડો સમજું છું. અને મેં પણ તમને મારી માં સમજ્યા છે. એટલે હું તમને એક વાત કહેવા માંગુ છું. તમે મારી વાત સાંભળશો ને, મારું કામ કરશો ને? અરે હા બેટા, તું આવું શું કામ પૂછે છે? તારે હું મહત્વની વાત કરવી છે કે મને? હું તારું હંધુએ કામ કરીશ. કાકી, હવે મારી પાસે જાજો સમય નથી. હું તમને વિનંતી કરું છું, મારી વાત માનશો ને? અરે બટા, તું જે કહીશ ને એ હંધુએ અમે માનશું. બોલ, તું શું કહેવા માંગશો? ગામડે મારી ગઢી આંધળી માં છે અને એક જવાન બેન છે. મેં થોડી બચત કરી છે. એ બચતના પૈસા મારા મમ્મી અને મારી બેનને આપી આવશો ને? અરે ભાઈ, તારી પાસે આટલા રૂપિયા હતા તો તે તારો ઈલાજ કેમ નહીં કરાવ્યો? અરે મારા ભાઈ, એ પૈસા તો મેં મારી બેનના લગ્ન માટે બચાવીને રાખ્યા હતા. પણ દુર્ભાગ્ય, હવે હું એના લગ્નમાં નહીં રહી શકું. બેટા સંભાળ, મારી વાત સાંભળ. સાગર, તું ચિંતા ન કર. આપણે શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં બતાવશું. તને હાવ થઈ જાય બેટા. અને પછી ના કાકી, હવે મને સારું નહીં થાય. મારો અંત સમય નજીક આવી ગયો છે. મારા ભાઈ જય, તું મને વચન આપ કે મારી બેનને તું તારી બેન સમજી અને ધામધૂમથી પરણાવીશ અને હંમેશા એની સંભાળ રાખીશ. મને વચન આપ મારા ભાઈ, મને વચન આપ. સાગર, જો સાગર, તારી તબિયત વધારે ખરાબ લાગે છે. ચાલ, હું તને હોસ્પિટલ લઈ જાઉં. ચાલ. ના ભાઈ, મારી પાસે હવે સમય નથી. સાગર, બેટા ખોદ. સાગર, એકવાર મારા દીકરા અંકુલ, હું તને સારામાં સારી હોસ્પિટલે બતાવીશ અંકુલ. મારા દોસ્ત ઊભો તો થા. હું તને વચન આપું છું દોસ્ત. ઉઠ સાગર, ઉઠ. હવે સાગર ક્યારેય નહીં ઉઠે. આ દીકરાએ એની બેન અને એની આંધળી મા માટે પોતાનો જીવ આપી દીધો. પાણી આપું બા? ના રે બેટા, પાણી ન જોતું. બેટા, મારા
સાગરના કઈ સમાચાર આવ્યા? ના બા, ભાઈના કાંઈ સમાચાર નથી આવ્યા. ક્યાં હશે મારો સાગર? હું કરતો હશે? એને એની બીમાર માની યાદે નહીં આવતી હોય. બટા બટા, મને લાગે છે કે મારી બીમારીના ખર્ચાથી હવે છે ને એ હાવ કંટાળી ગયો હશે, એટલે છે બીજે ગામ રેવા વયો ગયો હશે. ના ના બા, તમે આવું બોલો માં. મારો ભાઈ એવું કોઈ દી ન કરે. तो तू उसके दिव्य, तू उसके क्या से मारो लाल, क्या से? સાગરના સમાચાર લઈને આવ્યો છું. हाँ? क्या से? क्या? भाई भाई, तू कौन से? अरे क्या से मारो सागर? क्या से मारो सागर? તું 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 બોલતો કેમ નથી? બા, હું ને સાગર એક જ કંપનીમાં નોકરી કરીએ છીએ અને અમે બંને પાક્કા ભાઈબંધ છીએ. એટલે બા એ સાગર તમારો દીકરો હોય તો હુંય તમારો દીકરો જ થયો ને બા. ઈ તો બધું ઠીક છે, પણ ઈ કહે કે મારો સાગર ક્યાં છે? ક્યાં છે મારો સાગર? લ્યો બા, આ રૂપિયા સાગરે તમારા ઈલાજ માટે અને નિમી દીકરીના લગ્ન માટે મોકલા છે. બેન, તમે કોણ છો? હો જયની માં છું. તમારો સાગર મારી ભેગો જ રહેતો હતો. પણ કાકી, રહેતો તો એટલે ક્યાં છે મારો ભાઈ? ક્યાં છે? એ કેમ ન આવ્યો તમારી હારે? ક્યાં છે મારો ભાઈ? क्यों ने बेन, मारो सागर क्या से? તમારો સાગર બહુ બીમાર પડી ગયો હતો. મારો સાગર બીમાર પડી ગયો તો હું થયું તું એને? હું થયું છે એને? મને કયો જલ્દી. વાહ, તમારા સાગરને કેન્સર થયું હતું. કેન્સર? મારા સાગરને કેન્સર? હવે કેમ છે એને? હવે કેમ છે મારા દીકરાને? કેમ છે? જલ્દી કે મારા છોકરાને કેમ છે હવે? બેટા, હવે સાગર આ દુનિયામાં નથી રહ્યો. શું થયું? આ કેના ખોટું છે? ખોટું છે એ મારા દીકરા. આને શું કર્યું? આ તમારી ઉંમર તો મારી હતી અને તું કેમ મને છોડી જતો રહ્યો? મને કેમ એકલી મૂકીને જતો રહ્યો મારા દીકરા? મારા દીકરા. સાગરે મરતી વખતે એને તારી જવાબદારી મને સોંપી હતી. હવે હું તારો ભાઈ છું બે. હું તારો ભાઈ છું. બેટા,
આથી હું તારી માં અને આ ભાઈ તારો ભાઈ છે. બેટા આપણે બાની જે વિધિ ક્રિયા છે એ પતાવીને તારે હવે આ ઘરમાં એકલું નથી રહેવાનું. તારે અમારી ભેગું અમારા ઘરે આવવાનું છે. સાગરને મેં જે વચન આપ્યું હતું એ પ્રમાણે હું તને ધામધૂમથી લગ્ન કરીને સાસરે મોકલીશ. મારી દીકરી સાસરે મોકલીશ. છેડો વાળીને રોશું દીકરા આંખે આહુડા નિધાર અન્નના કોળિયા ગળે ન ઉતરે ન પાણી નિધાર બેટા તને રોજ હંભારો રોઈ રોઈ દાડા કાઢો બેટા તને રોજ હંભારો રોઈ રોઈ દાડા કાઢો. બટા આ તારો જન્મ દિવસ છે. તું મારી પાસે નથી. 5 વર્ષથી તું મને એકલી મૂકીને વયો ગયો. બટા તને તારી પાસે યાદ નથી આવતી? અરે મારા જીવ તારું મોઢું જોવા હાટું હું તરસું છું બટા, તરસું છું. રાધા, હું કામ એને યાદ કરીને રોયા કરશો અને એ કપાતરની વાહે આહુડા હું કામ પાડ્યા કરશો? એને આપણી કાંઈ પડી નથી તો પછી હું કામ એની વાહે તો જીવ બાળ્યા કરશો? તમે બાપ છો ને એટલે તમારા બોલવું હાવ એટલે હાવ હેલું છે, પણ આ વેદના તમે એક માને પૂછો ને તો ખબર પડે. હું એક માં છું રોહનના બાપુ, હું એક માં છું. તમને યાદ છે રોહનના બાપુ, મારો રોહન નાનો હતો ને ત્યારે વેકેશનમાં એકવાર એના મામાના ઘરે ગયો હતો અને આ ઘર હાવ સૂનું થઈ ગયું હતું અને મને એના વગર એક મિનિટ નહોતું ગમતું. મેં તરત જ મામાના ઘરેથી બોલાવી લીધો હતો અને આજ મારો દીકરો મારાથી અળગો થઈ ગયો. આજ 5 વર્ષ થઈ ગયા. રોહનના બાપુ, હા 5 વર્ષ મેં કેમ કાઢ્યા છે ને એ મારો જીવ જાણે છે, મારું મન જાણે છે. રાધા, તારો છોકરો હવે એની બાયડીની સડામણીમાં આવીને નોખો થઈ ગયો છે. તું હવે ગમે એટલા માથા પસાડ ને તો એ પાછો નહીં આવે, એને તું ભૂલી જા. રાધા, તને તો ખબર છે ને કે રોહન જાતા હું કહેતો ગયો હતો કે એને ઘેરે આપણે પગ નથી મૂકવાનો, અને તોય છતાં તું મને એની ઘેરે જવાનું કહેશો? રાધા, આજથી તું એમ સમજે કે આપણો છોકરો મરી ગયો છે અને હવે પછી તું એનું મોઢું જોવાની કે એને મળવાની આજથી તું કોઈ વાત નહીં કરતી. ભાઈ પ્રાગજી, આ હું ઘણા દીથા જોઉં છું ભાઈ, તું હાવ નિમાણો રહેશો તો આ ઘરમાં હું કાંઈ આમ તકલીફ જેવું છે? તને તો ખબર છે કે મારો છોકરો રોહન આજ 12 વર્ષથી ઘર મૂકીને વયો ગયો છે. હવે ભાઈ 12 વર્ષથી વયો ગયો છે તો હું કામ તું ખોટો એની વાહે જીવ બાળ્યા કરશો? હું તો એ કપાતરને યાદ નથી કરતો. હું તો એમ સમજુ છું કે મારે મરી ગયો છે, પણ આ તારી ભાભી જોની
એને હયક ચડાવીને રોયા જ કરે છે અને હાવ રોઈ રોઈને અડધી થઈ ગઈ છે. આ રાધા ભાભી રોહનની માં છે, બરોબર, અને માં થોડી કાંઈ એમ દીકરાને ભૂલી જાય, પણ હવે આમ મારા ભાભીને છે ને આમ સમજીને આ બધું ભૂલી જવું જોઈએ. એટલે ભાઈ મને તો એમ હતું કે 400 મહિના જાય ને એટલે એના દીકરા રોહનને ભૂલી જાય, પણ આ જેમ જેમ દિવસો જાય છે ને એમ એની રોહનને મળવાની ઘેલછા તારી ભાભીની વધતી જ જાય છે ભાઈ. હજી ગયા અઠવાડિયાના ચક્કર આવ્યાને પડી ગઈ ને એટલે મને ડૉક્ટર પાસે લઈ ગયો, તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે આની માનસિક પરિસ્થિતિ જો આવીને આવી રહે ને તો આ વહેલા મોટી ગાંડી થઈ જાય. હે ભગવાન, આ તો બહુ ઉપાધિ થઈ. હવે આનો રસ્તો હું કાઢવો? તું આ રોહનને એકવાર જઈને મળની અને એને કહે નહીં જાય કે તું તારી માને એકવાર તો મળી આવ. આ એની માં એની વાટે વાટે ઝૂરી ઝૂરીને મરી જાય. તારી વાત તો હાંસી છે ભાઈ. તો હું છે ને આજકાલમાં જ રોહનને મળું છું, બરોબર, અને હું બધી એને માંડીને વાત કરે, અને મને છે ને ભાઈ ભરોસો છે કે આ રોહન છે ને મારી વાત નકારશે નહીં, બરોબર. તું ભાઈ ઉપાધિ કરીમાં નિરાશ રાખ. રોહનકુમાર, આજ તમારી નોકરીમાં રજા છે ને તો તમે ને શીતલ બજારે જઈ આવો ને. જો આમે ઘરમાં બધું ખૂટી ગયું છે તો હટાણું કરી આવો ને બટા. હા રોહન, બા સાચું કહે છે, આજે આપણે બજારમાં જઈ આવીએ. ઠીક છે શીતલ, જે પણ લાવવાનું હોય ને એનું એક લિસ્ટ બનાવી રાખો, આપણે જઈ આવીએ. સીતારામ શારદાબા. આજે તમે પાછા રોહનને સમજાવવા આવ્યા લાગો છો કા? હા શારદાબા, હું રોહનને સમજાવવા જ આવ્યો છું, અને હું એને એ કહેવા આવ્યો છું કે બટા તારે તારા મા બાપ ભેગું ન રહેવું હોય તો કાંઈ નહીં, પણ એક વખત ત્યાં આવીને તારું મોઢું તો દેખાડી જા. આ તારી માં ઝૂરી ઝૂરીને મરી જાહે. એ કાંઈ નહીં મરી જાય, અને આમ છે ને તમે ખોટા લાગણી વેડા બતાવીને એને લઈ જવાની કોશિશ ન કરતા. હા પણ શારદાબા, આ રોહન એક વખત એના મા બાપને મળવા જાય એમાં તમને વાંધો શું છે એ મને સમજાતું નથી. એ મને વાંધો છે, એ નહીં આવે, અને તમને ન ખબર હોય ને તો હું તમને કહી દઉં. આ મારી શીતલના લગ્ન આની હારે કર્યા ને ઈ પેલા શીતલના લગ્ન બીજે થયા હતા, અને ન્યા એના હાહુ હરાએ આ છોડીને એટલું બધું દુઃખ દીધું ને કે હું એને છૂટી કરીને મારા ઘરે લઈ આવી, અને તે દુની મેં નક્કી કર્યું છે કે હવે મારી છોડીના લગ્ન એની હારે જ કરીશ જે મારો ઘર જમાઈ બને. પણ શારદાબા, આ તમારી દીકરીના પેલા હાહુ હાહરા આંકરા હતા તો એનો અર્થ એવો નથી કે બધાય આંકરા જ હોય. પણ કાકા સાચું કહું ને તો હવે મને જ સાસુ સસરાના નામથી નફરત થઈ ગઈ છે, અને હું પણ મારા સાસુ સસરાનું મોઢું નથી જોવા માંગતી. બટા, તમારે તમારા હાહુ હાહરા ભેગું ન રહેવું હોય ને તો કાંઈ વાંધો નહીં. હું તો ખાલી એમ કહું છું કે આ રોહનને તમે ક્યારેક અઠવાડિયે 10 દીએ ક્યારેક એને એના મા બાપ પાસે આંટો મારવા તો જવા દ્યો. નહીં હો કાકા, જો હું આ રોહનને એને ત્યાં જવા દઈ ને તો એના મમ્મી પપ્પાની વાતોમાં આવી જાય, અને ઈ વળી ત્યાં કાલ સવારે રહેવાની જીદ કરે, અને હું તો ત્યાં રહેવા જવા જ નથી માંગતી. એ હવે ઈ જે હોય ઈ, પણ હવે મારી શીતલને મારે ન્યા રહેવા ન જવા દેવી. આ તો હું તમે રોહનને એના મા બાપ પાસે ક્યારેય નહીં આવવા ગયો? ના ના, હું મોકલાઈ ને, પણ જે દી એના માં કે બાપ કોઈ મરે ને તે દી એને એના નામનું નાવા મોકલાઈ, ઈ પેલા નહીં. ઠીક છે તઈ, સીતારામ લ્યો. કાકા, કાકા, એ કાકા, ઊભા તો રહ્યો કાકા. કાકા, મને માફ કરી દેજો. હું મારી હાહુ કે મારી ઘરવાળી વિરુદ્ધ પગલું ભરી નથી શકતો. કાંઈ વાંધો નહીં દીકરા, તું તારા અહીંયા હાથ ઉપર હાથ ધરીને બેઠો રહે, જેથી તારા મા બાપ મરી જાય ને તે દી એને છે ને કાંજ દેવા પોગી જાય છે. ઠીક છે દીકરા, તે હું તને જાઉં છું હવે. કાકા, શીતલ જોડે લગ્ન કરીને હું ફસાઈ ગયો છું. મારું ઘણું મન થાય છે મારા મમ્મી પપ્પાને મળવાનું, પણ હું શું કરું? શરતે બંધાયો છું ને એટલે મારો પગ નથી ઉપડતો.
રાધા, આજ મેં મારા ભાઈબંધ દેવરાજને મોકલ્યો હતો રોહનને સમજાવવા. તો હું કીધું રોહને? રોહન મને મળવા આવે છે ને? હે બોલો ને. નહીં, રોહન નહીં આવે. એની હાહુએ અહીંયા આવવાની ના પાડી દીધી ચોખે ચોખી. રાધા, તને ખબર છે રોહનની હાહુએ શું કીધું? એણે એવું કીધું કે રોહન ત્યારે જ આવશે જ્યારે આપણે બેમાંથી કોઈ એક મરી જાવ ને ત્યારે તારો રોહન નાવા આવશે. રાધા, હું વિચારશો ના હું એક ધારું જોઈ રહી છું. તમે મને હમણાં એમ કીધું ને કે આપણે બે મરી જાઓ ત્યારે આપણો રોહન અહીંયા મળવા આવશે. તો તમે મરી જાઓ તો એ રોહન મને મળવા આવશે ને? એટલે એટલે તું કહેવા શું માંગશો? રોહન તને મળવા આવે એ હાટું હું મરી જાઉં? રોહનના બાપુ, આપણે બહુ જીવી લીધું. અરે બહુ બધી જિંદગી આરે જીવી લીધી, બધા સપના પૂરા કરી લીધા. તમે મારું એક કામ કરજો, તમે મરી જાઓ. તમે મરી જાઓ. જો તમે મરી જાઓ ને તો જ મારો રોહન આવશે. તમે મરી જાઓ, બસ તમે મરી જાઓ. તમે મરી જાઓ. રાધા, રાધા, તું આ હું ગાંડા જેવી વાત કરશો? રોહનને તને મળવા લાવવા હાટું હું મરી જાઉં? રોહનના બાપુ, મારે એકવાર મારા દીકરાનું મોઢું જોવું છે. જો તમે મરી જાઓ ને તો એ મને મળવા માટે આવશે. સાંભળો ને, તમે મારી હાટું એકવાર મોતને વાલું નહીં કરો. મારો રોહન તો જ આવશે મારી પાસે. તમે મરી જાઓ. ઠીક છે રાધા, તારે તારા દીકરા રોહનનું મોઢું જ જોવું છો ને તો હું તારા સુખ ખાતર તારા દીકરાનું મોઢું તું જો ને એ ખાતર હું મારા જીવનું બલિદાન આપવા તૈયાર છું. બસ હવે તો તું રાજી ને? મારો રોહન આવશે, મારો રોહન આવશે. તમે જોજો, મારો રોહન આવશે. અહીંયા ખોળામાં માથું મૂકીને માં કરીને રોય. મારો રોહન આવશે. તમે મરી જાઓ, તમે મરી જાઓ. એલા રવિ, ઉભો રે ભાઈ. બોલો ને કાકા. સીતારામ ભાઈ. સીતારામ. બે અહીંયા તારું જ કામ છે બે. મારું શું કામ છે કાકા? રવિ, તું કેમ કઈ ધાર્યો દેખાતો નથી ભાઈ? અરે કાકા, હવે હું ક્યાં અહીં ગામમાં રહું છું, શહેરમાં હવે નથી વયો ગયો. હમણાં ઓલી નવી નોકરી મને લાગી છે, બસ ત્યારનો શહેરમાં જ છું. પણ આ શું છે કે હમણાં વેકેશન જેવું છે ને તે ગામમાં આટો મારવા આવ્યો હતો. તારો ભાઈબંધ આ રોહન તને ક્યારે મળે કે નહીં? તો સમજો ક્યારેક મળે ને તો એને ક્યારેક આમ સમજાય કે ક્યારેક એની ઘેરે એના મા બાપને મોઢું દેખાડવા તો આવે. અરે કાકા, ઈ રોહન એની પત્ની ને એની હાહુના દબાણમાં આવી ગયો છે, એટલે એ આવું કોઈનું નહીં માને. હાલો, હા દેવરાજભાઈ બોલો. હે એટલે હું વાત કરો છો? જો અટાણે હું જાઉં છું ને તો રોહન ને લઈને ફટાફટ એની ઘેરે પહોંચ જા. પણ કાકા થયું છે હું? એ બધી વાત પછી તો રોહન ને લઈને જલ્દી પહોંચ જાય. હા હાલો, હું લેતો આવું છું હમણાં. રોહન જટ ઊભો થા. હાલ મારી યારે શું થયું છે ને કેમ આમ હાફલો ફાફલો થા છો? રોહન, ઈ બધું તું જવા દે. હમણાં તારા કાકા મેળા થા ને ઈ કહેતા થા કે તારી ઘરે કઈક નો બનવાનું બની ગયું છે. હાલ જટ. પણ થયું છે શું એ તો કે મને. ઈ મને કઈ ખબર નથી. હાલ રોહન. એ રોહન કુમાર, ઉભા રહ્યો.
જો તમે આ ડોલાની બહાર પગ મૂક્યો છે ને તો ફરી પાછો અંદર નહીં આવવા દઉં. બસ બા બસ, બહુ થયું હવે તમારું. આજ સુધી હું તમારી જ વાત માનતો હતો અને તમારી વાત માનીને મેં મારું ઘર બાર બધું છોડીને તમારે અહીંયા રહેવા આવતો રહ્યો. અને હા, એ જ મારી સૌથી મોટામાં મોટી ભૂલ હતી, પણ એ ભૂલ હું આજે નહીં કરું. રોહન, તમે મારા બા સાથે આવું વર્તન ન કરી શકો. કેવું વર્તન? આવું વર્તન તો મારે પહેલા દિવસે કરવું જોતું હતું. અરે તારા મા બાપને મેં મારા મા બાપ ગણી અને એની સાથે રહ્યો, તો તારી ફરજ નથી બનતી કે તું મારા મા બાપને તારા મા બાપ ગણે અને એની સાથે રહે? એ મારી દીકરી તો નહીં જ આવે. તો પછી રાખો તમારી દીકરીને તમારી કોઠીમાં પૂરીને. હાલ હાલ રવિ. એ ઊભા રહ્યો રોહન, હું આવું છું. એ સોડી, તું તો ઊભી રહે. આઈ વઈ ગઈ. મારો રોહન આવશે કહેતો તો મને, હું આવીશ એમ કહેતો તો. દેવરાજભાઈ આ જો ને સમજતા નથી. ઊભા થાવ ને, રોહનને લેવા જવાનો છે તમારે. હું તમને ત્યારે વાત જ નહીં કરવા દઉં. કઈ વાત નથી માનતા મારી. દેવરાજભાઈ કયો ને આને ઊભો થાય. મારો રોહન માં રાહ જોતો હશે કે બાપા લેવા આવશે. મારો રોહન આવશે, જોજો મારો રોહન મારા પાસે આવશે. લે, તમે મારી કાંઈ વાત નથી માનતા. ઊભા થાવ ને, તમને કહું છું. હું નહીં બોલું તમારે યાર. ઊભા થાવ ને તમે. રોહન, ભાભી, આ તમે શું બોલો છો? તમે જરાક ભાનમાં આવો. મારા ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. મરી ગયા છે મારા ભાઈ. પપ્પા પપ્પા પપ્પા, હું છું તમને. પપ્પા, મમ્મી મારા પપ્પાને ઓળખ્યો. મમ્મી, હું છું મારા પપ્પાને. રોહન, મારો દીકરો આવી ગયો. મારો દીકરો આવી ગયો. બેટા, કેટલા દિવસ પછી તને જોયો. રોહન, તને તારી મારો ખોળો યાદ નહોતો આવતો. તને તારી માં યાદ નહોતી આવતી બેટા. તારી માં તને બહુ યાદ કરતી હતી બેટા, બહુ યાદ કરતી હતી. મારો વાલો આવી ગયો. જો દેવરાજભાઈ, હું કહેતી હતી ને, આ ઉભા ન થયા. જો રોહન આવી ગયો છે. આમ જો ભાભી, ભાનમાં આવો તમે. આમ જોવો, મારા ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. મારા ભાઈ ગુજરી ગયા છે. તમે જરાક જોવો. દેવરાજભાઈ, હું બોલો છો એની તમને ભાન છે? આ તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. મારો રોહન આવ્યો છે ને તમે આવી વાતો કરો છો. રોહન, મારો દીકરો આવી ગયો. મારો દીકરો આવી ગયો. હું રોહન કરતી હતી. રોહન ક્યાં ગયો? મમ્મી, મારા પપ્પા હવે નથી રહ્યા. મારો રોહન આવી ગયો દેવરાજભાઈ. મારો રોહન આવી ગયો. રોહન મને મૂકીને નહીં જાતો. બેટા, મને મૂકીને નહીં જાતો. નહીં જાઉં મમ્મી, હું ભાનમાં. મારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. પપ્પા. રોહનના બાપુ. આ તમે હું કરી નાખ્યું રોહનના બાપુ. મારી એક જીત પૂરી કરવા તમે તમારા જીવનું બલિદાન આપી દીધું. ના રોહનના બાપુ. મમ્મી, તમે કઈ જીતની વાત કરો છો? મમ્મી, બોલો ને, તમે કઈ જીતની વાત કરો છો? બેટા, તારા હાવ એવી શરત મૂકી હતી ને કે કા તારી બા પરશે ને કા તારો બાપ પરશે ને તો જો તને એને મળવા જવા દે, નાવા જવા દે. એટલે મેં આ બાગડીએ તારા બાપને મોત વાલું કરવાનું કીધું અને તારા બાપાએ મારી ઈચ્છાને ખાતર એનો જીવ
છોડી દીધો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રોહનના બાપુ મને માફ કરો, એકવાર આંખ ખોલો. હવે હું ક્યારે જીત નહીં કરું, હું જીત નહીં. તમે આવું કર્યું મમ્મી? મમ્મી તમને હું થાય છે? મમ્મી તમને હું થાય છે? બેટા, મેં તારું મોઢું જોઈ લીધું. હવે મારે જવાનો સમય આવી ગયો. આવું ન બોલો મમ્મી. મારા પપ્પા તો મને છોડીને વયા ગયા, પણ તમે ન જાઓ મમ્મી. હું નોંધારો થઈ જાય મમ્મી, હું નોંધારો થઈ જાય. બેટા, તારા બાપો મારી રાહ જોવે છે. જો હે મીઠા મધો ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરે માત જો જનની જોડ રે સખી નહીં જડે રેલો. હે એવા જનની જોડ રે સખી નહીં